જય માતાજી। તો જો આપણે આવી ગયા છે વાડીએ અને વાડીએ છે ચાલુ નીંદવાનું। તો જો નીંદવાનું ચાલુ છે અને થઈ ગયો છે બપોરનો ટાઈમ। ભૂખ લાગી છે મેં કીધું આજે નહીં લાગી હોય, મેં કીધું જે વાત છે। તો આપણે જો ટિફિન આવી ગયું છે, ટિફિન આવી ગયું છે, ખાઈ લેવું છે। ઠીક, બપોરા કરી લેવા એમ ને। તડકો તો વાડીએ તો તડકો લાગે જ તે ને। આપણે નીચેનો ભાગ નીંદાઈ ગયો છે, એક ભાગ ધોરિયાની આઈન પર ચાલુ કર્યું છે ને નીંદવાનું। ખડ ને ખડ એવું તો ઉગે જ તે। ખડ ન હોય તો વસ્તુ ન કહેવાય પાછું। તો જો હા ખડ લાગત હુવા દાણા ઉગી ગયા છે। દવા છાંટી હતી તોય હાથી હકાવ્યું પછી તોય ઘણું પારવું પડી ગયું ખડ। બહુ ભૂખ લાગી છે ને, તો ટિફિન વિફિન ખોલો, બહુ ભૂખ લાગી છે ને। તો ટિફિન આવી ગયું છે અને એ જો પાછા ગાડીએ જાય છે। ભાગ ભૂલી ગયા, ભાગ લઈને આવ્યા હતા લેવા જાય। તો આજ છે ને આપણે સણ્યા નીંદવાનું ચાલુ કરી દીધું છે। એકલા નીંદું છું તો આપણે થોડાક નીંદા। બપોર સડી ગયા હતા, એમ કીધું બપોરા કરી લેવી। બપોરામાં જો ગાંઠિયાનું શાક, ગોળ, ઘઉંના રોટલા, ઠેઠ ઝૂંપડીએ થાય। પછી આપણે સૈણા નીંદીને પછી દવા છાંટવાની છે, પછી પાણી ચાલુ કરવાનું। તો ભાગ લઈને આવતા રહ્યા છે। ભાગમાંથી ગમે એ લાયા હોય છે ખબર તો ના ઠેર લેવાઈ ગયા। ભાગ ભૂલી ગયો તો એવું તો હું લાયા પાપડ ને એવું છે ખાવાનું। તો ભાગમાં એવું કંઈક છે। सब भूमि गोपाल की। તો વ્લોગમાં બનાવી રહીજો। આપણે બપોરા પાણી કરી લેવી કા એ ઘરેથી ને આ ખવાય। ઘરે માણા ખાય કે વાડીએ ખાવા આવે? વાડીએ મજા આવે, એક રોટલો વધારે હાલે છે ને। એમનો ભાત ઘરે હતું ને ત્યાં ખાવાય વાડીએ સારો। એક રોટલો વધારે હાલે વાડીએ। હાંડ લગી રહ્યો ને તો 2 રોટલા વાલશે સાંજે। દાંતડી લઈને મંદાવ ને નીંદવા, 2 ની બદલે 3 યાદ આવે। 3 યાદ આવે હુઈ જાય ને ટાઈમે કામ તો કરવું જ પડે ને। તો સૈણા આપણે કંઈ ખાવા છે, નીંદી નાખશું પછી સારા થઈ જાય। તો આપણે ખાઈ લીધું છે, હવે ટિફિન થઈ ગયું પેક। તો હવે ઉપર નીંદવા। 2 મિનિટ તો ખાવા દો, પોરો ન ખાવાનો હોય ને। તમે હાલો, હું હીરા કરે હીરા કહીશ। ના જીરા નથી ખાવા, રજા રાખી દો। હા રજા રાખી દો અને હાંડ લગી નીંદવા હાલો। સારું રજા રાખી દો ને। કેડ છે ને હા હાજે એ 2 કડાકા મારે ને બીજું કઈ ન થાય ને। મારે કડાકા બીજું તો આમ ખાય જાય એટલે આમાં કામમાં એવું જ હોય ને। જો ને નવરા હુવા દાણા જેવા બી કઈ છે ખોડ જ યા બે એક આમાં 2 સામાં વધારે દેખાય છે। મોટા થઈ ગયા છે તો મસ્ત લીમડાના સાંયે બે બેઠા હતા જમવા। તો વાગી ગયા છે
સાંજના 5:30 અને આપણે આવી ગયા છીએ વાડીએ લેવા. તો આપણે ફાલ આવવા મળ્યો છે ચણામાં. દિયા થવાની તૈયારી છે. હવે આપણે કાકુમ જેવરી દવા છાંટી દેવી. તો એ નીંદવાનું તો હજી ચાલુ જ છે થોડું. અહીંથી આટલો ભાગ બાકી છે. આ લીમડેથી આમનો ભાગ બાકી રહ્યો. આ આખો ભાગ નીંદી નાખ્યો આજે. આ તો બહુ ગરમ થઈ જાય છે. કામ જાજુ થઈ ગયું છે આજે એને. જો દિયાચમી ગયો છે તો હજી કે વહેલા રહી ગયા. બસ હવે જો કેવું થઈ ગયું મોઢું. આજ સવારની આવી ગઈ છે. આજ ને દી આથમી ગયો છે. ક્યાં આથમી? તો આ શું કહેવાય? ક્યાં આથમી? જો તો દી આથમી છે. સારું છે. હાલો તો થાકી ગઈ? મેં કીધું આટલું ઘડીક નીંદું તો કાંઈ ખૂટી જાય. થાકી ગઈ? ના થાક્યું થોડા. હવે એવી જમ જૂથ જેવી છે થાકી જાઓ. ના થાક્યું. મેં કીધું થાકી. હા બસ એમ જે તે હાલતા એને જે સમજૂત જેવા માણસ થાકે જ નહીં. હાલતા એને નીંદવાનું એમ નીંદવાનું કામકાજ ચાલુ છે હજી. લીલા ધાણા લેવા તો આપણે ટીચી પાસે થોડાક લીલા ધાણા છે. એટલે જ્યાદા નથી, આપણે ઘરે થાય એટલા જ નાખ્યા હતા. એટલે ખાવાનું હાલ્યા રાખે, આપણે વેચાતા ન લેવા પડે. અને થોડીક મેથી નાખી હતી. હો કઈ આ વસ્પેપ પાળી પર છે ને સા ઉપર મેં પણ લગી હરકો કર્યો. એમ નહીં, અહીંથી આમ લઈ જવે તરા આખું સા ઓલો થઈ ગયું. આટલો રહેશે દી એટલો છે ને કે દી નહીં ગયો. ગણાય હવે. આપણે બે સાડી આવવા કે હા હું તમને દેખાડું. ન દેખાય. દેખાય જો શેણામાં સાડિયા ઊભા થઈ ગયા છે. નજર ન લાગે, કોઈની નજર ન લાગે. હારા શેણા છે બે ને જરા ઉપર રહી ગયા. બે બહુ શેણા હારા છે. નો આવે ને ધ્યાન રાખે. હા શેણા બહુ હારા છે. આગળ રાખે આપણે પાસે 10-15 દી પછી અહીંયા પોપટા આવી જાય છે. એટલે બે માણા વિકાસને ધ્યાન રાખવા હાટું આપણે મૂકવા હે. હા મૂકી દે. અસલામ મસ્ત બનાવી. સાડી પહેરીને મૂકી દેવા. ના પેન્ટ શર્ટ પહેરાવા. ઠીક આ એવું કઈ નહીં. મેં તો સાડી પહેરીને મૂકી દેવી. ના પેન્ટ શર્ટ પહેરાવી દેવી. હે હા તો જો અહીંયા ફોન અને પાણી અને આપણે ગાડીમાં પહેરવાના મોજા હવે બગડી ગયા છે.
એ ધોઈ નાખી એટલે સારા થઈ જાય છે. સારું લઈ લેને એમ લઈ લો લઈ લો ને. જો એટલી બધી થાકી ગઈ છે ને એટલે મેં ક્યાં કીધું ઠાકી દઈશ. તો પાણીનું કેને હવે નથી લઈ શકતી. લાય હું લઈ લઉં. ના ના તું એને મોજા લઈ લે અને ફોન તો લઈ શકીશ ને. ભલે પડ્યા. ફોન તો લઈ લે. તો એ હવે એનો ફોન એ લેવામાં એને વજન થઈ ગયો છે. હવે આપણે પાણીનું કેન લઈ લીધું છે પાણીનું. કે આમાં આપણે દૂધ ભેરું અમે કહ્યું કે પાણીનું છે. આમાં બધા દૂધ ભરે અમે આમાં પાણી ભરીને આવી છીએ. આમાં એવું થોડું જાજા ભાગે ઢોરા હોય દૂધ ભરે જાજુ કાઢ નહીં. આપણે જાજા ભાગે આમાં અમારે છાશ હોય કેનમાં, એટલે ફ્રીજમાં પડી ફ્રીજમાં મૂકવામાં ખરાખરનો મેળ આવી જાય. કાલ નીંદાઈ જાય છે હે કાલ નીંદાઈ જાય છે. થોડુંક જોરથી બોલ ને, આમાં સંભળાતું નથી. હા એમ તો કાલ આપણે છાંટવાની દવા કોને કીધું? ઘઉંમાં. હીરા મગે પૂરા કરી ના ના બાકી છે. પૂરા એ હું પૂરા કરી નાખું. ડુંગળી લઈશ લઈ લે. જો બધા ડુંગળીનો શાક કાઢે. આપણે શાક કાઢો ધોરિયાની પાળીએ નાખીશ ડુંગળી. આપણે એમ ઠેઠ લગીને આપણે ડુંગળી છે. આ પાળી ડુંગળી છે. ઓલપા લસણ, જો આપણે આટલી થોડી ગમથી મેથી કરી છે. અહીંયા દવા, આમ તો આમાં દવા છાંટવાની છે અત્યારે. અને ઘઉંમાં પાણી વાળી લીધું છે. કાલોરી દવા છાંટી દેવી એટલે ખડ બળવું એ બધું પતી જાય, ઉગાવો ન રહે. પછી આપણે આ મેથીના ભજીયા બનાવવાના છે. બનાવવાના ભજીયા લગનગાળાને તો વાર છે હજી. પણ લગનગાળાને આપણે શું ન્યા આપણે ખાવું એને શું ન્યા એવું કંઈ ન હોય ને. જો આપણે દેશી ધાણા, તો આપણે હવે અહીંયા આપણે વ્લોગ પૂરો કરવી. તો બધાને જય માતાજી.